ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગુજરાતી આપણે લચકો દાળ ભાત અને એની હારે ખવાતી મીઠી કઢી. તો એના હારું આપણે જોહે દાળ. તો આ આપણે લીધી છે તુવેરની દાળ. તો તુવેરની દાળ નોર્મલ આપણે દાળ ભાત કરીએ તો થોડીક આપણે ઓછી જોઈએ, એમ કે આ આછી હોય છે, આપણે બહુ ઘાટી નથી હોતી. પણ આ લચકો દાળ છે એટલે આ દાળ આપણે થોડીક વધારે જોઈએ. તો અડધી વાટકી આપણે લીધી છે અને આ એકાદી ચમચી જેટલી આપણે મગની દાળ લીધી તો ટેસ્ટ સારો આવશે, સરસ બનશે એમ. અને ભાત, તો ભાત આપણે ચોખા પલાળીને રાખ્યા છે બાસમતી. તો તમે કોઈ પણ ભાત બનાવી શકો. તો આને 10-15 મિનિટ અગાઉ તમે પલાળીને રાખી દો તો ફટાફટ થઈ જાય. અને કઢી બનાવવા માટે આપણે જોહે છાશ. તો આ આપણે છાશ લીધી છે આટલી પવાલું ભરીને. એક મરચું લીધું છે અને થોડાક આપણે લીમડાના પાન લીધા છે કઢી માટે. થોડોક આપણે લીલા ધાણા અને ઘી. તો કઢી આપણે ઘી ને તેલ બેયમાં વઘારશું અને દાળ આપણે ખાલી ઘીમાં જીરાનો વઘાર કરીને કરશું, કેમ કે એ રીતે એકદમ સરસ થાય છે. અને આ લચકો દાળ એકદમ મોડી હોય છે. અને કઢીની મીઠાશ માટે આપણે ગોળનો પાવડર લીધો છે. તમે ખાંડ ગોળ કંઈ પણ નાખી શકો એમ ટેસ્ટના હિસાબે. અને ચણાનો લોટ, તો આ અડધી વાટકી જેટલો આપણે એ ચણાનો લોટ લીધો છે. નોર્મલ આપણે બેસિક મસાલા જોહે, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર, મીઠું, ધાણા જીરું, હિંગ, આખું જીરું, એ બધું. અને અમુક આપણે કઢી માટે અને દાળ વઘાર માટે, અમુક આપણે કઢી માટે જ જોહે, દાળમાં તો નહીં હોય. ખાલી આખા મસાલા અમુક જરૂર પડશે અમને, તજ, લવિંગ ને લાલ મરચાં ને એવું બધું એમ. બસ પાણી જોહે. તો પહેલાં આપણે આ દાળ છે એને ધોઈ નાખશું. તો આને આપણે બાફવાની છે કુકરમાં ડબ્બો મૂકીને આમાં. તો કુકરમાં આમ સ્ટેન્ડ રાખી દેવાનું એક, એમાં થોડુંક પાણી નાખી દેવાનું અને આ રીતનો ડબ્બો હોય એમાં દાળ નાખવાની. એટલે આ છે તો ડબલ થઈ જાય, તો ડબ્બો ભરાઈ જાય એમ. તો આને એકવાર આપણે ધોઈ નાખીશું બે દાળ મિક્સ કરીને. તો થોડીક મગની દાળ નાખીએ ને એટલે દાળ સરસ સ્વાદમાં સારી થાય છે. તો આને પહેલાં આપણે ધોઈ નાખીશું. તો હવે આમાં આપણે નાખી દેવું પાણી. તો આટલી છે તો આ ડબલ થાય તો ડબ્બો આપણે ભરાઈ જાય એમ. તો આમાં પાણી નાખી દેવું. દાળથી ડબલ પાણી નાખવાનું આ રીતનું. આમાં આપણે મીઠું નાખી દેવું દાળના માપનું. થોડીક આપણે એમાં હળદર નાખીશું. અને બંધ કરી દેવું. હવે કુકરમાં આપણે થોડુંક પાણી નાખી દેવું આ રીતે. અને એમાં આપણે આ ડબ્બો મૂકી દેવું. તો આમાં તમે કોઈ પણ તપેલી હોય તમારી પાસે તો એને ઢાંકીને તમે મૂકી શકો. કોઈ પણ ડબ્બો હોય એ રીતે તમે એમાં મૂકી શકો એમ. તો આને મૂકી દેવું ગેસ ઉપર. ગેસ ચાલુ કરશું. કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. તો દાળને આપણે બાફી લેવું. તો 3 થી 4 વિસલ જેવું થવા દેવું. અને બીજામાં આપણે ભાત મૂકી દેવું. તો આ ભાતનું પાણી આપણે કાઢી નાખીશું અને અહીંયા પાણી મૂકી દેવું ગરમ. ગેસ ચાલુ કરશું. હજી થોડુંક પાણીમાં નાખી દેવું આપણે. તો આમાં આપણે પાણી વધારાનું મૂકી દીધું છે. હવે આને ગરમ થવા દેવું. તો આપણે પલાળેલા ચોખા હોય ને તો એકદમ ઉકળતા પાણીમાં તમે નાખશો એટલે એકદમ મસ્ત જલ્દી થઈ જાય, ફટાફટ પાકી જાય. તો એ પાણી ઉકળવા દેવું. ત્યાં સુધીમાં આપણે કઢીની તૈયારી કરી લેવું. તો આમાં આપણે લઈ લેવું ચણાનો લોટ અને એમાં આપણે છાશ નાખી દેવું. તો પહેલાં થોડીક છાશ નાખીશું અને મિક્સ કરી લેવું. લોટ ચાળીને લેવાનો એટલે ગાંઠા ન પડે ને એકદમ સરસ મિક્સ થઈ જાય. આ કઢી આપણે સફેદ બનાવશું, હળદર કે એવું કંઈ નહીં વાપરીએ. તો આ રીતે કરીએ ને એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય.
હવે એમાં બીજી છાશ નાખી દઉં. આમાં બીજા મસાલા તો મરચું નાખી દઉં ટુકડા કરીને. અને લીમડો નાખશું, થોડોક વઘારમાં નાખશું, થોડોક આમાં નાખશું. ને મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે. અને જરૂર પડે તમને કે આ ખાટી છે તો થોડુંક પાણી તમે એમાં નાખી શકો એમ. હવે આમાં આપણે નાખી દઉં આ ગોળનો પાવડર. તો એ તમે મીઠાશ પ્રમાણે નાખી શકો એમ. આને આપણે ઉકાળી લેવું. તો કુકર જવા દેવું અહીંયા. અહીંયા આપણે કઢી મૂકી દેવું ઉકળવા. વચ્ચે વચ્ચે કેમ કે એને આપણે હલાવવી પડે. આ પાણી આપણું ગરમ થઈ ગયું છે, હજી થોડુંક એને ઉકળવા દેવું આપણે. તો ફટાફટ થઈ જાય. ત્રણેય વસ્તુ વાર ન લાગે. બધાય ગેસ ઉપર તમે કંઈક ને કંઈક મૂકી દઈએ આપણે કઢીને ભાત ને આ બધું, તો એકદમ જલ્દી બની જાય એમ. તૈયારી કરી લઈએ એટલે બહુ વાર ના લાગે. તો આપણે પાણી ઉકળી ગયું છે ભાતનું, તો એમાં આપણે ભાત ઓરી દેવું આ રીતે. આને પાકવા દેવું. અને આ ગેસ આપણે ધીમો કરી દીધો. એકવાર આ રીતે હવા ભરાઈ જાય એટલે થોડીક વાર એને 5 મિનિટ ધીમા ગેસે પકાવવાનું, પછી એમાં આપણે વિસલ થવા દેવું. તો કઢી આપણે આ રીતે ઉકાળી લીધી છે. તો આપણે થોડીક છાશ નાખશું આમાં. હજી થોડી ઘાટી લાગે છે એટલે આ રીતની જોઈ. ને ભાત આપણે એકદમ ઉકળવા માંડ્યા છે. તો આ રીતે ઉકળવા માંડે એટલે ગેસ થોડોક ધીમો કરી દેવાનો. એકવાર ઉફાણો આવી જાય ને પછી એને ધીમા ગેસે થોડીક વાર પકાવવાના એટલે એકદમ સરસ થઈ જાય. તો કઢી આપણી પાકી ગઈ. જો આ રીતે ભૂસકી પડવા માંડે. આને કહીએ ભૂસકી પડી એમ. હવે કુકર બંધ કરી દે. હું આ રીતનું થઈ જાય. અને એમાં થોડોક ગોળ ઓછો લાગે છે, કેમ કે ગોળ હંમેશા વધારે જોઈએ. ખાંડ હોય તો તમારે ઓછી નાખવી પડે, પણ ગોળથી એટલી બધી મીઠાશ ન હોય એટલે થોડોક આપણે વધારે નાખવો પડે. તો 2 ચમચી હજી નાખી દેવું. તો તમે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું એમ. તો થોડીક મીઠી હોય તો મજા આવે. આ રીતે પકાવી લેવાની. ભાત ચેક કરી લે. હું થોડાક કાચા છે. કઢીના વઘારની તૈયારી કરી લે. હું તેને ઉપરથી આપણે વઘાર કરશું. તો આને નીચે ઉતારી લેવું અને આપણે વઘારી લેવું. આમાં નાખશું થોડુંક તેલ ને થોડુંક ઘી. મિક્સ વઘાર કરશું તેલ ઘીનો. થોડુંક ઘી, થોડુંક ગરમ થવા દેવું આને. વઘારમાં આપણે નાખશું અમુક આમાંથી આખા મસાલા. તો 2 તજના ટુકડા નાખશું.
ને 2 લવિંગ, બહુ વધારે નહીં, 2-4 ને આ બાદિયા. ગેસ ધીમો કરી દે. થોડીક રાઈ નાખશું અને થોડુંક આખું જીરું અને આખા મસાલા. લાલ મરચાં ને તેજ પત્તા અને લીમડો. તેલ ગરમ થઈ જાય એટલે ધીમું કરી દેવાનું, એટલે મસાલા બળે નહીં. હિંગ નાખશું. હવે ગેસ બંધ કરી દેવું અને આ વઘાર આપણે કઢી ઉપર નાખી દેવું. આ રીતની કઢી જોઈએ આપણે. થોડાક ઉપરથી લીલા ધાણા નાખી દે. તો ભાત હવે આપણે ચેક કરી લેવું એકવાર. હવે એકદમ પાકી ગયા સરસ છે. ગેસ બંધ કરી દે અને ઓહાવી લેવું આપણે. તમે બેઠો ભાત કરતા હોય તો બેઠા ભાત આપણે કુકરમાં બનાવી હગી. ઉપરથી થોડુંક ઠંડુ પાણી નાખી દે. તો કુકર આપણે હવે ખોલી જોઈ લેવાનું. આને ગરમ હોય એટલે થોડુંક ધ્યાનથી આપણે ખોલવું લેવું પડે. આને બહાર કાઢી લેવું આપણે. એકદમ સરસ દાળ બફાઈ ગઈ છે આપણે. જો આ રીતની. તો થોડીક મગની દાળ નાખીએ ને એટલે સ્વાદમાં બહુ સરસ લાગે. હવે દાળનો આપણે વઘાર કરશું. આને આપણે ખાલી ઘીમાં જ વઘાર કરશું, એકદમ મસ્ત લાગશે. ખાલી આ દાળ મોરી જ હોય છે. હળદર ને મીઠું, ઘી ને જીરાનો વઘાર, એમ મસ્ત લાગશે. તો આ રીતે થોડું ઘી ગરમ થઈ જાય, મેલ્ટ થઈ જાય બધું, એટલે એમાં આપણે નાખી દઉં થોડું જીરું. એક ચમચી જેટલું. ગેસ ધીમો કરી દેવાનો એટલે બળે નહીં એમ. જો જીરું કાળું પડી જાય ને તો સ્વાદમાં ફેર પડી જાય. ખાલી લાલ થવું જોઈએ. થોડીક હિંગ. ગેસ બંધ કરી દઉં. આ વઘાર આપણે દાળ ઉપર નાખી દઉં. એકદમ ઘાટી હોય, તમે હાથથી ઘાટી કરવી હોય તો કરી હવે. પણ આ થોડીક ઠંડી થાય તો પછી વધારે ઓળી થઈ જાય, એટલે આ રીતની થોડીક રાખવાની એમ.
તો એને આપણે સર્વ કરી લેવું. ભાત, કઢી અને દાળ. હવે આ દાળ. મસ્ત કરી દે. આના ભેગું અથાણું, પાપડ, તમે જે ભાવે એ ખાઈ શકો એમ. તો તૈયાર છે આપણું લચકો દાળ, ભાત અને મીઠી કઢી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને આ લચકો દાળ, મીઠી કઢી ને ભાત